નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગરના મૂળીના જેપર ગામે ગોજારા અકસ્માતનો બનાવ બન્યો છે। ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં મહિલા સહિત 2 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં સારવારથી ખસેડાયો છે। અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચીને મૃતદેહોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જેપર ગામના પાટિયા પાસે આજે એક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક સવાર એક મહિલા પુરુષને ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક યુવકને ઇજાઓ થતાં સારવારથી નજીકની હોસ્પિટલ ખસેડાયો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી। પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। જોકે પોલીસ જવાનોએ ભેગા થયેલી લોકોની ભીડ દૂર કરીને રોડ ખાલી કરાવી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ ધાંગધ્રાના પીપળા ગામના રોહિતભાઈ ગેલાભાઈ માલકિયા અને ગીતાબેન ગેલાભાઈ માલકિયા તરીકે થઈ છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।